ધોરાજીમાં રેલવે ફાટક મુક્ત કામગીરીથી ખેડૂતોને મુશ્કેલીઓ। ધોરાજી શહેરના જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત પુલની કામગીરી દરમિયાન જમનાવડ રોડ અને કેનાલ તરફનો રસ્તો ડાયવર્ઝન કરાયો છે। આથી જૂનાગઢ અને સોમનાથ તરફ જવાનો માર્ગ ભરાવટ ધરાવતો બની ગયો છે। અંદાજે 20 થી 30 ખેડૂતોની જમીન આ વિસ્તારમાં આવી રહી છે અને હજારો વાહનોની અવરજવરથી ખેતરોમાં ધૂળ અને માટી ઉડતી હોવાથી પાકને નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતો આ સમસ્યાને લઈ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે। स्टोरी रिपोर्ट बाय कौशल सोलंकी राजकोट। मारा नाम संकेत भाई मकवाणा है। एक सामाजिक कार्यकर्ता हूँ। धोराजी शहर ની અંદર જે રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે જેના કારણે બે ડાયવર્ઝન કાઢેલ છે જૂનાગઢ જવા માટે, એક ફરેણી રોડ અને એક જમનાવર થઈ અને એક ડાયવર્ઝન કાઢેલ છે, પણ ભારે વાહનો દ્વારા એ મુખ્ય ડાયવર્ઝન જે કાઢેલ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જે જમનાવર પાસેથી કેનાલ પાસેથી જે ખેડૂતોને અવર જવર માટે ખેતર માટે ઉપયોગ કરવામાં જે રસ્તો છે એના દ્વારા એને માટે જે ભારે વાહનો ચલાવવામાં આવે છે જેના કારણે ખેડૂતોને આવવા જવા માટે તકલીફ થઈ રહી છે। ધૂળ વધારે પ્રમાણમાં ઉડી રહી છે જેના કારણે ધૂળના કારણે ખેડૂતો મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોને જે પાક જે 4 મહિનાની મહેનતથી ઉગાડેલ છે તેમાં ધૂળ જામી ગઈ છે। જે ધૂળ જામી જવાના કારણે પાક નિષ્ફળ જવાની સંભાવના છે। એટલે આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને ખેડૂતોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે આ જે મુખ્ય ડાયવર્ઝન છે એની ઉપર સાધનો હલાવવામાં આવે અને જે આ જે વાહનો અત્યારે ચલાવવામાં આવે છે ત્યાં રોડ બનાવી નાખવામાં આવે અથવા ત્યાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। રાજુભાઈ રણછોડભાઈ વઘાસિયા જે કેનાલ કેડે ખેતર આવેલ છે અને અત્યારે જે પુલનું કામ ચાલુ કરેલ છે જે ના બે ડાયવર્ઝન આપેલ છે, એક જમના રોડ અને ફરેણી રોડ ઉપર જે ઈ વાહન ત્યાંથી નથી ચાલતા પણ અમારા કેનાલ વાળા રોડે ચાલે છે। ત્યાં અત્યારે ગાડા કેળો છે એમાં વાહન ભારે વાહન હાલે છે, ખાડા પડી ગયા છે, અમારા પાકની એવડી ધૂળ ચડી ગઈ છે। એટલે અમારી એવડી માંગણી છે કે આ રોડ બનાવી દે કે આ વાહન બંધ કરાવે। ભારત માતા કી જય। ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ। શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા। મોબાઈલ નંબર 9981114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।